નમસ્કાર મિત્રો, પરિવારજનો અને વડીલો, આપના ચરણોમાં નમન. હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય ગુજરાતીમાં, અને તે પણ સંવાદ સાથે. આજનો આપનો શ્રીમદ ભગવદ્ ગીતાનો ત્રીજો કર્મયોગ. અધ્યાય 3 કર્મયોગ. બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ શ્લોક 11માંથી શ્લોક 30 સુધી આત્મત્વ સમજાવી સાંખ્યયોગનું પ્રતિપાદન કર્યું. પછી શ્લોક 39થી શ્લોક 53 સુધી સમત્વ બુદ્ધિરૂપી કર્મયોગ દ્વારા પરમેશ્વરને પામેલા સ્થિતપ્રજ્ઞ સિદ્ધ પુરુષના લક્ષણ, આચરણ અને મહત્વનું પ્રતિપાદન કર્યું. તેમાં કર્મયોગનો મહિમા કહેતા ભગવાને 47 તથા 48ના શ્લોકમાં કર્મયોગનું સ્વરૂપ બતાવી અર્જુનને કર્મ કરવાનું કહ્યું. 49મા શ્લોકમાં સમત્વ બુદ્ધિરૂપ કર્મયોગની અપેક્ષાઓ અને સકામ કર્મનું સ્થાન ઘણું નીચું બતાવ્યું. 50મા શ્લોકમાં સમત્વ બુદ્ધિયુક્ત પુરુષની પ્રશંસા કરી અર્જુનને કર્મયોગમાં જોડાવા કહ્યું અને 51મા શ્લોકમાં સમત્વ બુદ્ધિયુક્ત જ્ઞાની પુરુષને પરમપદની પ્રાપ્તિ થાય તેમ જણાવ્યું. આથી અર્જુન બરાબર નિશ્ચય કરી શક્યો નહીં, તેથી ભગવાન પાસે તેને બધું સ્પષ્ટીકરણ કરાવવા તથા પોતાનું નિશ્ચિત કલ્યાણ જાણવાની ઈચ્છા અર્જુનને પૂછે છે. અર્જુન બોલ્યા, હે જનાર્દન, કર્મ કરતા જ્ઞાનને જો આપે વધારે સારું માન્યું છે, તો હે કેશવ, આપ મને ઘોર કર્મોમાં કેમ જોડો છો? આપ આવા ભેળસેળવાળા વાક્યોથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખતા હો તેવું મને લાગે છે. તો જ્ઞાન અથવા કર્મ એક વસ્તુ નિશ્ચિત કરીને કહો, જેથી હું કલ્યાણને પ્રાપ્ત થાઉં. ત્યારે ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા મેં પૂર્વે કહી છે. મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી કર્મોથી મુક્ત થવા રૂપી મારા નૈષ્કર્મ્ય ભાવને પામતો નથી, તેમજ કેવળ કર્મોના ત્યાગથી સ્થિતિને પ્રાપ્ત થતો નથી. અર્જુન બોલ્યા, હે જનાર્દન, કર્મ કરતા જ્ઞાનને જો આપે વધારે સારું માન્યું, તો હે કેશવ, આપ મને ઘોર કર્મોમાં કેમ જોડો છો? આપ આવા ભેળસેળવાળા વાક્યોથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખતા હોવ તેવું મને લાગે છે. તો જ્ઞાન અથવા કર્મ એક વસ્તુ નિશ્ચિત કરીને કહો કે જેથી હું કલ્યાણને પ્રાપ્ત થાઉં. ત્યારે શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા મેં પૂર્વે કહી છે. મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી કર્મોથી મુક્ત થવા રૂપી મારા નૈષ્કર્મ્ય ભાવને પામતો નથી, તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થતો નથી. વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી, કારણ કે પ્રકૃતિના ગુણોથી બંધાયેલા સર્વને પરવશપણે કર્મો તો કરવા જ પડે છે. જે મુઠ્ઠાત્મક કર્મેન્દ્રિયોને વશ કરી મન વડે ઇન્દ્રિયોનો વિષયનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી ઢોંગી કહેવાય છે. પરંતુ હે અર્જુન, મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફલાસક્તિ રહિત થઈને જે કર્મેન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે, તે અતિ શ્રેષ્ઠ છે. તું ઇન્દ્રિયો નિયમમાં રાખી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે, અને કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. હે કૌંતેય, યજ્ઞ માટેના કર્મો વિનાના બીજો કર્મોથી લોક કર્મરૂપી બંધનવાળો થાય છે. માટે હે અર્જુન, ફલાસક્તિ ત્યજીને તું યજ્ઞ માટે કર્મ કર. પૂર્વે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને બ્રહ્માએ કહ્યું, આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો, એ તમારી ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનારા થાઓ. આ યજ્ઞ વડે તમે દેવોનું સંતુષ્ટ કરો અને તે દેવો તમને સંતુષ્ટ કરે. પરસ્પર સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણ પામશો. કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે, પરંતુ તેમણે આપેલા ભોગો તમને નહીં આપે. જે પોતે જ ભોગવે છે તે ચોર છે. યજ્ઞમાંથી વધેલું જમનાર સત્પુરુષો સર્વ પાપોથી મુક્ત થાય છે, પરંતુ જે પાપીઓ પોતાના કારણે રાંધે છે તેઓ પાપ જ ખાય છે. અન્નથી પ્રાણીઓ થાય છે, વરસાદથી અન્ન થાય છે, યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. કર્મને વેદથી ઉપજેલું તું જાણ. વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે, માટે સર્વવ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે. હે પાર્થ, એમાં લોકમાં પ્રવર્તેલા ચક્રને તું અનુસરતો નથી, તે પાપીને જીવનવાળો તથા ઇન્દ્રિય લંપટ હોય વ્યર્થ જીવે છે. પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો, આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ રહે છે, તેને કંઈ કરવાનું રહેતું નથી. આ સંસારમાં કરેલા કે નહીં કરેલા કર્મથી તેને કોઈ સ્વાર્થ હોતો નથી, તેમજ તેનો સર્વ પ્રાણીઓમાં કોઈ સ્વાર્થનો સંબંધ નથી. માટે ફળમાં આસક્ત થયા વિના નિરંતર કર્તવ્ય કર્મ તું સારી રીતે કર, કેમ કે આ શક્તિ રહિત
થઈ કર્મ કરતો પુરુષ મોક્ષ પામે છે. જનક વગેરે કર્મ વડે જ પરમ સિદ્ધિ પામે છે. વળી લોક સંગ્રહ જોઈને પણ તું કર્મ કરવા યોગ્ય છે. શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે. તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે. હે પાર્થ, મારે 3 લોકમાં કંઈ કરવાનું નથી કે કંઈ નથી મળેલું મેળવવાનું નથી, છતાં હું કર્મમાં જ વર્તું છું. કેમ કે જો હું સાવધાન થઈ કર્મમાં ન વર્તું તો હે પાર્થ, સર્વ મનુષ્ય મારા માર્ગને અનુસરે. એથી જો હું કર્મ ન કરું તો આ લોકો નાશ પામે અને હું સંકરતાનો અર્થાત અવ્યવસ્થાનો કરતા થાઉં તથા આ પ્રજાઓનો નાશ કરું. હે ભારત, કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીઓ જેમ કર્મ કરે છે તેમ લોક સંગ્રહ કરવા ઈચ્છતા વિદ્વાન પુરુષો અનાસક્ત થઈ કર્મ કરવું. વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદ ન ઉપજાવવો, પણ પોતે જ્ઞાનયુક્ત થઈ સારી રીતે કર્મ કરતા રહી અજ્ઞાનીઓ પાસે સર્વ કર્મો કરાવવા. સર્વે કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે, છતાં અહંકારથી મુઠ્ઠ થયેલા ચિત્તવાળો હું કરતા છું એમ જ માને છે. હે મહાભાવ, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર તો ગુણોમાં વર્તે છે, અર્થાત ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવૃત્ત થાય છે એમ માની આસક્ત થતો નથી. પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા મનુષ્યો ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે. પૂર્ણ વસ્તુ નહીં જાણનારા તે અજ્ઞાનીઓને પૂર્ણ જ્ઞાનીઓ ચલિત ન કરવા. આત્મનિષ્ઠ ચિત્ત વડે બધા કર્મો મારામાં અર્પણ કરી ફલાસાર રહિત મમતા વિનાનો તથા સ્વકરહિત થઈ તું યુદ્ધ કર. જે મનુષ્યો મારા મતને દોષરૂપ બુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાથી આચરે છે તેઓ પણ કર્મોના બંધનમાંથી મુક્ત થાય છે. પરંતુ જેઓ આ મતમાં દોષારોપણ કરી મારા આ મત પ્રમાણે ચાલતા નથી તે મૂર્ખાઓને તું બધા જ્ઞાનના મૂઠ અને નષ્ટ થયેલા સમજ. જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સ્વભાવ અનુસાર ચેષ્ટા કરે છે. બધા પ્રાણીઓ પ્રકૃતિને અનુસરે છે. એમાં પ્રકૃતિનો સ્વાભાવિક ક્રિયાઓનો નિગ્રહ શું કરી શકશે? પરંતુ પ્રત્યેક ઇન્દ્રિયને તેના પોતાના વિષયમાં રોગદ્વેષ રહેલા છે. તે રાગદ્વેષને વશ ન થવું, કારણ કે તે બંને મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે. બીજાનો ધર્મ આચરવો સહેલો હોય છે અને પોતાનો ધર્મ વિગુણ હોય તો પણ પોતાનો ધર્મ વધુ જ કલ્યાણકારક છે. પોતાના ધર્મમાં રહેતા મરણ આવે છે પણ તે કલ્યાણકારક છે, પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે. ત્યારે અર્જુન બોલ્યા, તો પછી હે કૃષ્ણ, મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ બાળપૂર્વક જોડવામાં આવ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે? ત્યારે ભગવાન બોલ્યા, રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે. આ ઘણું ખાનારો અને મહાપાપી છે. આ સંસારમાં એને તું વેરી જાણ. જેમ ધુમાડામાંથી અગ્નિ, મેલથી આરસી અને ઓરથી ગર્ભ ઢંકાય છે, તેમાં કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું છે. હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો કામરૂપી અગ્નિ નિત્ય શત્રુનો છે. જ્ઞાનીનું જ્ઞાન એનાથી ઢંકાયેલું છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આના આશ્ચર્ય સ્થાન કહેવાય છે. આ કામ એમના વડે જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહ પમાડે છે. માટે હે ભરત શ્રેષ્ઠ, તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા પાપી કામનો નાશ કર. શરીરથી ઇન્દ્રિયોને પણ કહે છે, ઇન્દ્રિયોથી મન પર કહે છે, મનથી બુદ્ધિ પર છે, અને બુદ્ધિ પણ જે પર મહાન છે તે આત્મા છે. હે મહાભાવ, એમ આત્માને બુદ્ધિથી પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી દુર્જય શત્રુઓનો તું નાશ કર. આ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્રોપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે કર્મયોગ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ થાય છે.